એમાં નરેન્દ્રભાઈ માહિતગાર છે એટલે જ એમણે સભામાં કીધું છે. માહિતગાર છે છતાંય એમણે આ થવા દીધું. એનાથી અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજમાં રોષ છે. પ્રધાનમંત્રી અમારા સૌના છે, કોઈ ભાજપના પ્રધાનમંત્રી નથી. અને અમે સૌ એમના બાળક સમાન છીએ. ચેતર વસાવા હોય, સુદાન ગઢવી, અમે ટ્રમ્પ પાસે થોડા જવાના કંઈ. અમારા પ્રધાનમંત્રી તો માનનીય નરેન્દ્રભાઈ છે. ચેતરભાઈને ભાજપમાં લઈ જવાની જ કોશિશો થઈ, એમાં ન ગયા અને આદિવાસી સમાજ સાથે ઊભા રહ્યા. એટલા માટે થઈને જેમના ઉપર અત્યારે કેસની કાર્યવાહી થઈ છે. ભાજપના નેતાઓનો વિડીયો છે ઓફિશિયલી, બેટે બેટે અધિકારીઓને મારે છે. ક્યાં કોઈ ઉપર સજા નથી. જેતપરમાં તો કેટલા દિવસથી અનશન ઉપર ચાલે છે, છતાં કોઈ ભાજપનો નેતા ફરકતો નથી. ખેડૂત વિરોધી અને આદિવાસી વિરોધી માનસિકતા ભાજપ ધરાવે છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ. આજે જે રીતે ઈશુદાનભાઈ ગઢવીએ, જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, તેમણે ચેતરભાઈને લઈને જે પ્રેસ કોન્ફરન્સ કરી, જે રીતે પંજાબની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ચેતરભાઈને આડકતરી રીતે આડે હાથ લીધા છે, ત્યારે એમને પૂછીશું કે જે રીતે અત્યારે આજની પ્રેસ કોન્ફરન્સ ઈશુદાનભાઈ યોજાઈ છે, ચેતરભાઈને લઈને પ્રધાનમંત્રીએ વાર કર્યા છે, શું કહેશો? આ પ્રધાનમંત્રી જે ગઈકાલે નિવેદન કર્યું, પ્રધાનમંત્રી અમારા સૌના છે, કોઈ ભાજપના પ્રધાનમંત્રી નથી. અને અમે સૌ એમના બાળક સમાન છીએ. ચેતર વસાવા હોય, સુદાન ગઢવી હોય, અને અમે સૌ લોકો જે શાસક વિપક્ષમાં લડતા હોઈએ મુદ્દાઓને લઈને, એમાં ચેતરભાઈને લઈને જ્યારે એમણે નિવેદન કર્યું ત્યારે અમને બહુ દુઃખ થયું. એક તો એ કે અમે નાના લોકો સજા કરે, નીચેના લોકો, તો એમને પ્રધાનમંત્રી તરીકે, દેશના પ્રધાનમંત્રી એમને ઠપકો આપવો જોઈએ આ લોકોને, કે ભાઈ ન્યાયથી કરજો, સાચી રીતે કરજો. અમે ટ્રમ્પ પાસે થોડા જવાના કંઈ. અમારા પ્રધાનમંત્રી તો માનનીય નરેન્દ્રભાઈ છે અને અમને એમના ઉપર ગર્વ. પણ જ્યારે પ્રધાનમંત્રી શ્રી આ વાત કરી ત્યારે મને દુઃખ થયું ને આદિવાસી સમાજના કેટલાય લીડરોના મને ફોન આવ્યા કે સુદાનભાઈ, એનો અર્થ એ થયો કે નરેન્દ્રભાઈને આ તમામ કેસની ખબર છે. અને આ કેસ શું છે તો કે કેસ ફરજી ઉપજાવી, ભાજપે ઉપજાવી કાઢેલો કેસ છે ને એટલી જલ્દી સજા થઈ ગઈ. સજા કેમ ભાઈ જલ્દી થઈ ગઈ? કેમ હજી તક્ષશિલા કાંડવાળાને સજા નથી થઈ? હરણી બોટ કાંડવાળાને સજા નથી થઈ? રાજકોટ અગ્નિકાંડવાળાને સજા નથી થઈ? મોરબી બ્રિજ તૂટ્યોમાં સજા નથી થઈ? એમાં તમે ગંભીરા બ્રિજ તૂટ્યોમાં સજા નથી થઈ? ડ્રગ્સ પેડલરોને સજા નથી થઈ? પેપર લીક 25 પેપર લીક થયા, હજી સજા નથી થઈ? અને આમને તરત સજા થઈ ગઈ. એનો અર્થ એ થયો કે આ ફરજી ઉપજાવી કાઢેલ કેસમાં ચેતરભાઈ, જે આદિવાસી સમાજના જનનાયક છે, એને જેલમાં નાખવાનું ભાજપનું ખુલ્લું પડ્યું છે ષડયંત્ર. અને એમાં નરેન્દ્રભાઈ માહિતગાર છે એટલે જ એમણે સભામાં કીધું છે. માહિતગાર છે છતાંય એમણે આ થવા દીધું. એનાથી અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજમાં રોષ છે, ખૂબ રોષ છે. ચેતરભાઈને ક્યાંક તોડવાની કોશિશ થઈ રહી છે ખરી, કે ભાજપ જોઈન્ટ કરી શકે અંદર? ચેતરભાઈને ભાજપમાં લઈ જવાની જ કોશિશો થઈ, એમાં ન ગયા અને આદિવાસી સમાજ સાથે ઊભા રહ્યા. એટલા માટે થઈને જેમના ઉપર અત્યારે કેસની કાર્યવાહી થઈ છે. બાકી આ લોકોને ભાજપના નેતાઓનો વિડીયો છે ઓફિશિયલી, બેટે બેટે અધિકારીઓને મારે છે. ક્યાં કોઈ ઉપર સજા નથી થઈ. ચેતરભાઈને એવું કઈ છે નહીં. પણ ચેતરભાઈ વસાવા, કારણ કે આદિવાસી સમાજ સાથે ઊભા છે, એ જ્યાં સભામાં જાય તો 1000-10,000 માણસો ભેગા થઈ જાય. લોકો જાગૃત થઈ રહ્યા હતા. જળ જંગલ જમીન મુદ્દો હોય, પૈસા એક્ટ હોય, શિષ્યવૃત્તિનો મુદ્દો હોય, આ બધા મુદ્દાઓ એ ઉઠાવતા હતા. અને એના કારણે થઈ અને આ લોકોને એવી પીડા થઈ કે આ માણસ જો ઉઠાવશે મુદ્દાઓ તો પછી જે કંપનીઓ જંગલમાં લાવી છે લાવી નહીં શકે. એટલા માટેનો ષડયંત્ર છે, એટલે ચેતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા છે. ખેડૂતોના ગુજરાતમાં અત્યારે સમગ્ર ગુજરાતની અંદર મુદ્દાઓ બહુ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટી ખેડૂતોને લઈને કઈ રીતેની આગળની રણનીતિ કરશે? તમે જો, ખેડૂતોમાં તમે કચ્છથી લઈ અને છેક જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ બધામાં અત્યારે પ્રશ્નો છે. ખેડૂતોની મામૂલી જમીન ઉપર કબજા કરી રહી છે ભાજપ, વળતર વગર કબજા કરી રહી છે. જેતપરમાં તો કેટલા દિવસથી અનશન ઉપર ચાલે છે, છતાં કોઈ ભાજપનો નેતા ફરકતો નથી. ભાજપના નેતાને જરાય પીડા નથી. અને એટલે બહુ સ્પષ્ટ છે કે ખેડૂત વિરોધી અને આદિવાસી વિરોધી માનસિકતા ભાજપ ધરાવે છે, એ સાબિત થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીની કઈ રીતે રણનીતિ રહેશે ખેડૂતોને લઈને, હું એમ પૂછું છું?
નહીં, અમે ખેડૂતો માટે વિવિધ કાર્યક્રમો કર્યા. હમણાં તમને ખબર હશે ગાંધીનગરમાં કાર્યક્રમ કર્યો, અમે સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ કર્યો. ગાંધીનગરની અંદર જે પ્રમાણમાં ખેડૂતો હોવા જોઈએ ક્યાંય દેખાયા નહીં. નહીં, કેમ ખેડૂતો હતા જ ને. જો આમ આદમી પાર્ટીમાં અમે બધા છીએ કોણ? ખેડૂત જ છીએ. અમે પાર્ટીના હોદ્દેદાર છીએ. સ્વાભાવિક છે કે અમારે સરકાર ખેડૂતોની બનાવવી છે. ગરીબો, વંચિતો, શોષિતોને આમ આદમીની સરકાર બનાવી છે એટલે આમ આદમી પાર્ટી છે. અમારે ઉદ્યોગપતિની સરકાર નથી બનાવી કે નથી જોતી અમને. પણ હજી પણ વિવિધ કાર્યક્રમો આમ આદમી પાર્ટી આગામી સમયમાં ખેડૂતોને લઈને કરશે. જે રીતે અત્યારે હાલમાં દિલ્હીની અંદર પણ સોનમ વાંગચુક અનશન ઉપર ઉતરી રહ્યા છે અને કેજરીવાલ સાહેબ પણ ત્યાં મળવા ગયા છે, શું કહેશો? તમે જુઓ, સોનમ વાંગચુકનો દીકરો કોઈ નીટની પરીક્ષા આપી નતો રહ્યો. સોનમ વાંગચુક પર્યાવરણવિદ, બેસ્ટ શિક્ષણવિદ, એટલું નહીં, એમના ઉપર 3 ઇડિયટ ફિલ્મ પણ એમના પ્રેરણાથી બની છે, એમના પાત્ર ઉપર. અને એનાથી મોટી વાત એ છે કે એ માણસ રેમન્ડ મેગ્સેસ એવોર્ડ વિજેતા છે. એવા સારા માણસને અનશન ઉપર ઉતરવું પડે ને 20 દિવસ સુધી અનશન કરે, સરકાર સાંભળવા ન જાય ને અત્યારે સરકારે પોલીસ થ્રુ એમને ઉપાડી લીધા છે. મને એવું લાગે છે કે તાનાશાહીનો અંત છે, હદ છે. તમે અન્ના હજારે 12 દિવસ અનશન કર્યું હતું અને સરકારે એની માંગણીઓ સ્વીકારીને એને પારણા કરાવી દીધા હતા. આ 20 દિવસ થયા. આ પેલા એક અગ્રવાલ સાહેબ કરીને હતા, એમને તો 111 દિવસ રહીને જીવન ટૂંકાવી દીધું ભાજપના રાજમાં. કહેવાનો અર્થ એ છે કે હવે આ સરકારની સામે અને સરકારને બદલવા સિવાય કોઈ ઓપ્શન નથી પ્રજા પાસે. આજે લાખો બાળકો પેપર લીક થયું હતું, એમના પરિવાર, એમના મામા, એમાં પણ કેટલા લોકો પરેશાન થયા હતા. એમાં ભાજપના કાર્યકર્તાઓ હતા, હોદ્દેદારોના દીકરા દીકરી હશે, એ બધા તો અનશન ઉપર નહીં ઉતરી શકે. એનો અવાજ બનવા માટે સોનમ વાંગચુક અત્યારે 20 દિવસથી આ ખાધું નથી. કોઈના પેટનું પાણી સરકારનું હાલતું નથી. એટલે હું યુવાઓને કહું છું, જે નીટની પરીક્ષા આપી અને હવે આગલા વર્ષથી મતદારો બનવાના છે, એને કહેવા માંગુ છું કે આવા લોકોને તમારે રસ્તો દેખાડવાની જરૂર છે અને સરકાર બદલવાની જરૂર છે. છેલ્લો પ્રશ્ન એ છે કે ઈશુદાનભાઈ, હવે 2027નું ઇલેક્શન નજીક છે, કઈ રીતેની આગળની રણનીતિ રહેશે સમગ્ર મુદ્દાને લઈને? એ ચાહે શિક્ષણનો હોય કે ખેતીને, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, શિક્ષકો આંદોલન કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને આંદોલન કરી રહ્યા છે. અમે વિવિધ તબક્કે અત્યારે મુદ્દાઓથી સરકારની સામે લડી રહ્યા છીએ, મજબૂતાઈથી અવાજ ઉઠાવી રહ્યા છીએ. અને આ શિક્ષકો હોય, આઉટસોર્સિંગ કર્મચારીઓ હોય, મજૂરો હોય, શ્રમિકો હોય, શોષિતો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આ તમામ મુદ્દાઓ પર આગામી સમયમાં પણ અને ચૂંટણી સમયે પણ આ મુદ્દાઓ એમના હાવી રહેશે. તો ચોક્કસ આ જે સમગ્ર મુદ્દે ઈશુદાનભાઈ આપણી સાથે જોડાયા હતા અને આવનારા દિવસોની અંદર જે આમ આદમી પાર્ટીની રણનીતિ છે ઇલેક્શનને લઈને અને જે સમગ્ર ગુજરાતના મુદ્દા છે તેને લઈને ચર્ચા કરી. યશ નાયક, અમદાવાદ.